અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નદી કિનારેથી બળતણ માટે લાકડા ભરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો છે. આ હિંસક અથડામણમાં દલિત સમાજના બે યુવાનો રોહિતભાઈ નાજાભાઈ દાફડા અને અલ્પેશભાઈ દેવાભાઈ દાફડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર બંને યુવાનો સવારના સમયે નદી કિનારે ટ્રેક્ટર લઈને લાકડા ભરવા માટે ગયા હતા, જ્યાં અન્ય જૂથના લોકો દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા. ટ્રેક્ટર આગળ વધારવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને સામા પક્ષના લોકોએ ફોન કરીને અન્ય સાથીદારોને પણ બોલાવી લીધા હતા. ઇજાગ્રસ્તોના પરિવારજનોના જણાવ્યા અનુસાર સામે પક્ષેથી નરેશભાઈ રાધાભાઈ કોલા, પ્રફુલભાઈ વજ્રભાઈ દુધાત્રા, ગોકુલભાઈ ગોધાણી અને દિલીપભાઈ કનુભાઈ ઘડિયા સહિત 25થી 30 લોકોના ટોળાએ લાકડીઓ અને પટ્ટાઓ જેવા હથિયારો વડે આ બંને યુવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર પક્ષ દ્વારા આ મામલે કડક કાનૂની કાર્યવાહી કરવા અને જવાબદાર શખ્સોની વહેલી તકે ધરપકડ કરીને ન્યાય આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. હાલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. મારું ગામ રૂપાભાઈ ચુમાભાઈ દાપડા, ગામ સરંભડા, રહેવાસી નિર્ભયપુરા. આ બે યુવાનના સવારે 10:30 બળતણ ભરવા નદીના કાંઠે જવા, એમાં ના પાડતા તો ટ્રેક્ટર આગળ જવા દેતા એને મેસેજ કરી અને એના લોકોને બોલાવ્યા. 4 જણા હતા, એને એકનો માર માર્યો, બીજો વ્યક્તિ આડો ફરવા જતો એને પણ માર મારી અને આ ભગાડવામાં આવ્યા. તો અમારા મેસેજ પડ્યો એટલે અમે ત્યાંથી ગાડીઓ લઈને અમારા યુવાનો પહોંચ્યા અને એ લોકોએ ટ્રેક્ટર ઘેર્યો હતો, ત્યાંથી ટ્રેક્ટર છૂટો કરી અને નીકળ્યા. અને છેલ્લે એવું કીધું કે અમારે આકડિયા માઇલી કરવી પડશે, ત્યાં સિવાય રેડ લોકો સમજશે નહીં. બરોબર, એટલે અમારી માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને એને વહેલી તકે ગાડીને ભોગવી જોઈએ અને વહેલી તકેની ધરપકડ થાય ને એટલી અમારી માંગ છે. અમે નરેશભાઈ રાધાભાઈ કોલા, એક છે પ્રફુલભાઈ ભત્રાભાઈ દુધાત, એક છે બકુલભાઈ ગોધાણી અને એક છે દિલીપભાઈ કનુભાઈ ગઢિયા. 4 વ્યક્તિ છે. બીજા જે છે એ એના સાથમાં ઊભા છે, એ 25થી 30 જણાનું ટોળું છે. શેનાથી માર મારવામાં આવ્યો? લાકડી છે અને પટ્ટા છે.